નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયો તો ત્યાં થઈ જજો. વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. સરકાર દ્વારા 7,500ની ભરતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલી છે. ગુજરાતમાં 15,000થી વધુ જગ્યાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ખાલી છે, ત્યારે 7,500ની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરતાં ટાટ પાસ ઉમેદવારો નિરાશ થયા છે અને વધુ ભરતી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ટાટ પાસ ઉમેદવારોની માંગણી પણ યોગ્ય જ છે, કારણ કે જગ્યાઓ બહુ ખાલી છે અને જગ્યાઓ બહુ ઓછી આપવામાં આવી છે અને વિષયવાર જગ્યાઓ જાહેર કરતાં ઘણા વિષયમાં ઓછી જગ્યા આવવાની શક્યતા રહેલી છે. કાયમી શિક્ષકોની 7,500 જગ્યામાં વધારો કરવા બાબત એક પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જય ભારત સૌ ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે હાલના તબક્કે ગુજરાત રાજ્યની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 15,000થી પણ વધુ શિક્ષકોની ઘટ છે. સરકારશ્રી દ્વારા 7,500 એટલે કે 50% કાયમી શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા જાહેર કરેલ છે. નવી શિક્ષણ નીતિ મુજબ માતૃભાષાને પ્રાધાન્ય આપવું તેમજ દરેક શાળામાં બાળકના રેશિયા દીઠ દ્વિસ્તરીય પરીક્ષા ઉત્તીર્ણ કરેલ શિક્ષક હોય તે અગત્યનું છે. સરકારશ્રી દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 15થી વધુ વિષયોની દ્વિસ્તરીય પરીક્ષા લીધેલ છે અને ઉમેદવારોએ અથાગ મહેનત કરી ખૂબ ટૂંકા ગાળામાં તૈયારી કરી આ પરીક્ષાઓમાં સારા માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયેલ છે. જો વિષયોને ધ્યાનમાં રાખતા આપશ્રી દ્વારા 7,500 જગ્યાની કાયમી શિક્ષકોની ભરતી જાહેરાત કરેલ છે, તેમાં વિષય મુજબ ખૂબ જ ઓછી જગ્યાઓ આવે તેમ છે. આ ઉપરાંત 31/10/2024ના રોજ વય નિવૃત્ત થતા શિક્ષકોની જો આ જ ભરતીમાં સમાવેશ કરવામાં આવે તો સંખ્યામાં વધારો થઈ શકે તેમ છે. ઉપરોક્ત સર્વે બાબતોને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ યોગ્યતા પ્રાપ્ત શિક્ષકો મળે તે માટે સરકારશ્રીએ જાહેર કરેલી 7,500 જગ્યામાં વધારો કરવામાં ટાટ પાસ ઉમેદવારોની આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે. મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે અને 7,500 જગ્યામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજના વિડીયોમાં બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.